साइंस वन में छेल्ले आपणे पाना नंबर 19 पर मेंडेलीफना कोठाना गुण जोया। हवे आपणे जोईए पाना नंबर 20 पर मेंडेलीफना आवर्तक कोठानी त्रुटि नंबर 1। एटले एमां शुं भूलो हती? कोबाल्ट अने निकल मूळ द्रव्योना परमाणु भारना पूर्णांक समान होवाथी तेमना क्रम बाबते मेंडेलीफना आवर्तक कोठामां संदिग्धता हती। एटले कोबाल्ट अने निकल तमारा पेज नंबर 18 पर जोजो, जे कोठो आप्यो छे 2.3 एना पर ध्यान आपो। ए 2.3 वाळा कोठामां छेल्ले गण 8 में कोबाल्ट अने निकल बंनेनो परमाणु भार 59 समान छे, पण एमना क्रम बाबते कोठामां संदिग्धता, एटले एना विશે कही शकाय नहीं कि कई रीते आपणे एमने मूकीए, कारण के पूर्णांक परमाणु भार समान हता पण ते एक ज जग्याए आवी शके नहीं, कारण के तेमना गुणधर्म जुदा जुदा हता। बीजुं, मेंडेलीफे आवर्तक कोठो रजू कर्या बाद लांबा समय बाद समस्थानिकोनी शोध थई। समस्थानिकोना रासायणिक गुणधर्म समान पण परमाणु भार जुदा जुदा होवाथी तेमने मेंडेलीफना आवर्तक कोठामां कई रीते स्थान आपवुं ए एक मोटो प्रश्न हतो। शुं कहेवामां आव्युं कि आ आवर्तक कोठो शोधायो त्यार पछी घणा समय पछी समस्थानिको एटले एक ज तत्व, एना बे अलग अलग प्रकारना परमाणुओ आपणने मळे। ए बंनेना रासायणिक गुणधर्म समान होय पण परमाणु भार केवा होय? जुदा जुदा। तो एमने क्यां मूकवा ए एक मोटो प्रश्न। जेम के क्लोरीन आपणने मळ्युं जेनो परमाणु भार 35 અને 37, तो क्लोरीन एक ज जग्याए मूकीए तो આપણો જે કોઠામાં મૂકવાની આપણી મૂળભૂત ગુણધર્મ છે અથવા તો મૂળભૂત આપણી વાત છે કે પાયો શેને આધારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં, તો એ પ્રમાણે એને બે જગ્યા પર મૂકી શકાય નહીં, એટલે એક મોટો પ્રશ્ન કે તેને ક્યાં મૂકવો। ત્રીજું, પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવેલા મૂળ દ્રવ્યોના પરમાણુ ભારમાં નિયમિત દરે વૃદ્ધિ જણાતી નથી। એટલે શું? એટલે એક સરખા પરમાણુ ભાર જેમ જેમ વધતા જાય એ પ્રમાણે એ ગોઠવાયેલા હોવા જોઈએ તત્વો અથવા તો મૂળ દ્રવ્યો। તેને બદલે શું છે? તેથી બે જળ મૂળ દ્રવ્યની વચ્ચે કેટલા મૂળ દ્રવ્યોની શોધ થશે તેની આગાહી કરવાની પણ મેન્ડેલીફના આવર્તન કોઠાના નિયમ અનુસાર શક્ય ન હતું। જેમ કે આપણને કીધું એમ કે નિકલ અને કોબાલ્ટ બંનેનો પરમાણુ ભાર 59, તો એની વચ્ચેના અથવા તો એવી રીતે આપણે બીજા જોઈએ કે જેના પરમાણુ ભારની વચ્ચે જગ્યા હોય પણ શોધી શકાશે કે નહીં એના વિશે આપણે બરાબર કહી શકતા નથી। એટલે આ બધી ત્રુટીઓ એમાં આપણને દેખાય। હવે નંબર 4, એ ત્રુટીમાં નંબર 4 જે છે હાઇડ્રોજનનું સ્થાન, એના વિશેની સમજૂતી કે હાઇડ્રોજનના સ્થાન વિશે શું કહેવા માંગે છે। તો હાઇડ્રોજન હેલોજન સાથે એટલે કે ગણ 7 સાથે સામ્યતા દર્શાવે છે। જેવી રીતે કે હાઇડ્રોજનનું અણુસૂત્ર શું છે? H2। અહીંયા જ્યાં જ્યાં રેણુ લખેલું છે ત્યાં અણુ સમજવાનું અને અણુ લખેલા છે ત્યાં પરમાણુ સમજવાનું, એ આખી પ્રિન્ટિંગ મિસ્ટેક છે। તેવી જ રીતે ક્લોરીનના અણુસૂત્રો અનુક્રમે F2Cl2 છે। તેમજ એટલે કે એક તો હાઇડ્રોજન હેલોજન સાથે સમાનતા દર્શાવે, તેનું અણુસૂત્ર હેલોજનની જેમ જ આવે। ઉપરાંતમાં બીજું શું? તેમજ હાઇડ્રોજન અને આલ્કલી ધાતુ એટલે કઈ? ગણ 1ની એના રાસાયણિક ગુણધર્મમાં પણ સમાનતા છે। જેમ કે હાઇડ્રોજન અને આલ્કલી ધાતુઓ, કઈ આલ્કલી ધાતુઓ? જેમ કે સોડિયમ પોટેશિયમ પહેલા ગણમાંની, એ ક્લોરીન અને ઓક્સિજન સાથે જે સંયોજનો તૈયાર કરે છે એના અણુસૂત્રો સમાન હોય છે। એટલે કે હાઇડ્રોજન ક્લોરીન સાથે જે સૂત્ર કરે અથવા ઓક્સિજન સાથે જે સૂત્ર તૈયાર કરે એ અને સોડિયમ અને પોટેશિયમ જે તૈયાર કરે એ અણુસૂત્રોમાં સમાનતા છે। તો ઉપરના ગુણધર્મનો જો આપણે વિચાર કરીએ તો હાઇડ્રોજનનું સ્થાન આલ્કલી સાથે એટલે કે ગણ 1માં કે પછી ગણ 7 કે જે હેલોજનનો છે શેમાં રાખવું એ નક્કી થતું નથી। જો બાજુમાં બે કોઠા આપ્યા છે એના પરથી તમને સમજાશે। જેમ કે હાઇડ્રોજનના સંયોજનો કોની સાથે? તો ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે તો HCl, H2O અને H2S। હવે એની સાથે આપણે સોડિયમના જોતા જઈએ તો સોડિયમનું ક્લોરીન સાથે NaCl, એટલે હાઇડ્રોજન જે રીતે સંયોજન બનાવે છે સોડિયમ પણ એ જ રીતે। પછી પાણી સાથે તો H2O, તો સોડિયમ પણ Na2O અને સલ્ફર સાથે H2S, તો સોડિયમ Na2S। એટલે જે રીતે સોડિયમ આલ્કલી ધાતુ સંયોજનો બનાવે છે સેમ એવી રીતે હાઇડ્રોજન। હવે એ રીતે આપણે જોઈએ તો કોની સાથે જોવાના છે આપણે? હેલોજન સાથે। તો હેલોજન સાથે પણ આપણને એ જ રીતે જોવા મળે છે ક્લોરીન H2Cl2 F2 એ પ્રમાણે। તો અહીંયા આગળ આપણને બે
અણુસૂત્ર લઈને બતાવ્યા છે. કેવી રીતે? એટલે આ સામ્ય હાઇડ્રોજન અને આલ્કલીમાં સામ્ય દર્શાવતું કોષ્ટક આપ્યું છે અને નીચે જે આપ્યું છે હાઇડ્રોજન અને હેલોજનમાં કેવી રીતે સામ્યતા છે. તો જો હાઇડ્રોજન અને આ હેલોજન એટલે ક્લોરિન. તો હાઇડ્રોજનનું અણુસૂત્ર H2 અને ક્લોરિનનું Cl2. હવે જુઓ, હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે સંયોજાય તો NaH અને ક્લોરિન છે એ નાઇટ્રોજન નહીં, સોડિયમ, બોલવામાં ભૂલ છે થોડી, સોડિયમ સાથે. હાઇડ્રોજન છે એ સોડિયમ સાથે NaH અને ક્લોરિન છે એ સોડિયમ સાથે તો NaCl. તો આ પ્રમાણે હાઇડ્રોજન અને ક્લોરિન એટલે કે હેલોજનમાં પણ સામ્યતા. સેમ એવી રીતે કાર્બન સાથે સંયોજાય, હાઇડ્રોજન કાર્બન સાથે સંયોજાય તો CH4 અને ક્લોરિન કાર્બન સાથે સંયોજાય તો CCl4. એટલે આ પ્રમાણે જોઈએ તો હાઇડ્રોજન અને હેલોજનમાં પણ રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા અને હાઇડ્રોજન અને આલ્કલીનું આપણે જોઈએ ઉપર જોયું એમ, એટલે કે સોડિયમ અને હાઇડ્રોજન, તો એના જે સંયોજનો બન્યા એ પણ સામ્યતાવાળા. તો પછી હાઇડ્રોજનનું સ્થાન ક્યાં આવવું જોઈએ? ગણ 1માં આવવું જોઈએ કે ગણ 7માં? ગણ 1 એટલે આલ્કલીનો અને ગણ 7 એટલે હેલોજનનો. તો ક્યાં આવવું જોઈએ? તો એને માટે પણ નક્કી થઈ શક્યું નહીં. એટલે આ 4 ત્રુટીઓ આપણને અહીંયા મેન્ડેલિફના આવર્તક કોઠામાં જોવા મળી. શોર્ટમાં કહી દઉં, કોબાલ્ટ અને નિકલના પરમાણુ ભાર પૂર્ણાંક હતા એટલે એના ક્રમ બાબતે સંદિગ્ધતા હતી, એટલે કે થોડી અસમંજસ હતી. પછી સમસ્થાનિકોને કઈ રીતે મૂકવાના એના માટે પણ એક મોટો પ્રશ્ન હતો. પછી પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવીએ તો નિયમિત દરે વૃદ્ધિ નહોતી થતી, એટલે એક એકની વૃદ્ધિ થાય છે કે બેમાં વધારો થાય છે એ પ્રમાણે થતું નહોતું. એટલે બે મૂળ દ્રવ્યોની વચ્ચે બીજા કેટલા મૂળ દ્રવ્ય આવી શકશે એના વિશે કંઈ કહી શકાયું નહીં. અને છેલ્લે હાઇડ્રોજનનું સ્થાન, હાઇડ્રોજન અને આલ્કલીના બીજાની સાથેના સંયોજનો જુઓ અથવા હાઇડ્રોજન અને હેલોજનના બીજા સાથે સંયોજનો જુઓ તો એમાં સામ્યતા દેખાતી હતી, એટલે એને કારણે એનું સ્થાન ક્યાં એ પણ કહી શકાયું નહીં. એટલે આ 4 ત્રુટીઓ બરાબર ધ્યાન રાખજો. હવે એને આધારે આપણને 2 સવાલ આપ્યા છે. તો સવાલ જુઓ. સવાલ શું આપ્યો? મેન્ડેલિફના આવર્તક કોઠાનો ઉપયોગ કરીને નીચેના મૂળ દ્રવ્યોના ઓક્સાઇડના અણુસૂત્રો શું હશે તે લખો. આવર્તક કોઠો જે આપ્યો છે એટલે તમારે મેન્ડેલિફનો આવર્તક કોઠો ખુલ્લો રાખવાનો, જેથી તમે ચોપડીમાં જોઈ શકો. હવે દરેકની સાથેના અણુસૂત્રો, તો એ હું અણુસૂત્ર તમને બતાવું છું કઈ કઈ રીતે આવે, જોજો અને પછી લખી શકાય. તો એક એકના સોડિયમનો ઓક્સિજન સાથે, એટલે દરેકનું ઓક્સિજન સાથેનું કીધું છે. તો સોડિયમ Na2O, પછી સિલિકોન તો SiO2, પછી કેલ્શિયમનું ઓક્સિજન સાથે તો CaO, પછી કાર્બનનું તો CO2 કાર્બન ડાયોક્સાઇડ, પછી રૂબિડિયમ Rb છે તો RbO, પછી બેરિયમ તો BaO, પછી આપણને આપ્યું બેરિયમ સુધી જોયું આપણે. પછી ક્લોરિન, તો ક્લોરિનમાં કેવી રીતે આવે છે? તો ક્લોરિનનું જે છે એમાં આપણને O2Cl7 એ રીતે મળશે. અને છેલ્લે સ્ટ્રોન્શિયમ તો SnO2, સ્ટ્રેન્શિયમનું SnO2. અને તમારી ચોપડીમાં Ca પણ આપેલું છે, કેલ્શિયમ તો CaO. અહીંયા આગળ પણ કેલ્શિયમ અને પાછળ 2 જગ્યાએ છપાયું છે, એટલે આપણે અહીંયા આગળ બરાબર જોઈ લીધું છે, એટલે ધ્યાન આપજો. ફરીથી જોઈએ તો એકવાર કહી દઉં છું તમને. કોના Na2O, પછી SiO2, CaO, CO2, RbO, પછી એ પ્રમાણે ફોસ્ફરસનું તો P2O5 આ રહી ગયું હતું, P2O5, પછી BaO બેરિયમ ઓક્સાઇડ, ત્યાર પછી ક્લોરિનનું આવ્યું તો O2Cl7 અને સ્ટ્રોન્શિયમ તો SnO2. આ રીતે ઓક્સાઇડના મૂળ દ્રવ્ય, એટલે એના પરમાણુ ભાર પરથી થાય છે કે શેના પરથી એ આપણે બરાબર વિચારવાનું. બીજો સવાલ, મેન્ડેલિફના આવર્તક કોઠાનો ઉપયોગ કરીને નીચેના મૂળ દ્રવ્યોના હાઇડ્રોજન સાથે તૈયાર થયેલા સંયોજનોના અણુસૂત્રો શું હશે? એટલે આ બધાના હવે હાઇડ્રોજન સાથે લખવાના છે. તો હાઇડ્રોજન સાથે આપણે જોતા જઈએ. કાર્બન CH4, પછી સલ્ફરનું તો H2S, પછી બ્રોમિન સાથે તો HBr, પછી આર્સેનિક AS સાથે છે તો ASH3 એવું આવે છે.
પછી બ્રોમિન સાથે જે રીતે આવે ફ્લોરિન સાથે પણ એ જ રીતે, એટલે HF. પછી ઓક્સિજન તો H2O. પછી નાઇટ્રોજન સાથે તો NH3, એમોનિયા ગેસ જે આપણે કહીએ છીએ NH3, અને Cl સાથે તો HCl. તો આ પ્રમાણે હાઇડ્રોજન અલગ અલગ રીતે સંયોજન બનાવે છે. તમને લખવું હોય તો હું તમને પછી એ લખાવી દઈશ, એટલે તમે મને કહેજો તો હું તમને આ સંયોજનોના સૂત્ર લખાવી દઈશ. હવે આધુનિક આવર્તક નિયમ, આ બધું જે આપણને ખબર પડી, એટલે કે જે ત્રુટિ આપણને સમજાઈ ગઈ, તો એ ત્રુટિને આધારે ખ્યાલ આવ્યો કે આ નિયમ પૂરેપૂરો બંધ બેસતો નથી. તો એની આગળ એટલે વિજ્ઞાન જગત જ્યારે મેન્ડેલિફનો આવર્તક કોઠો રજૂ થયો ત્યારે વિજ્ઞાન જગતને અણુના અંતરંગની એટલે કે પરમાણુના અંતરંગ વિશે માહિતી નહોતી. ત્યાર પછી ધીરે ધીરે ઇલેક્ટ્રોનની શોધ થઈ. એ શોધ થયા પછી વૈજ્ઞાનિકોને શું ખ્યાલ આવ્યો કે અણુમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક વચ્ચે કોઈક સંબંધ છે, અને એ સંબંધ વિશે એ નિરીક્ષણ કરવા લાગ્યા. ઈસવીસન 1913માં અંગ્રેજ વૈજ્ઞાનિક છે હેનરી મોસ્લે છે, તમે સ્પેલિંગ જોશો તો ખ્યાલ આવશે. એમણે શું કર્યું, એક્સરે નલિકા વાપરીને કેટલાક પ્રયોગો દ્વારા એમણે શોધ કરીને બતાવ્યો કે મૂળ દ્રવ્યનો જે પરમાણુ ક્રમાંક એટલે કે Z અક્ષરથી જે આપણે દર્શાવીએ એ મૂળ દ્રવ્યના અણુ કેન્દ્રનો ધનપ્રભાર એટલે કે ધનભાર અથવા તેના પ્રોટોનની સંખ્યા છે. એટલે પરમાણુ ક્રમાંક શું છે, એ કેન્દ્રનો જે ધનભાર છે એ અથવા તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. અને ત્યાર પછી તેમણે અનેક મૂળ દ્રવ્યના પરમાણુ ક્રમાંક માટે પ્રયોગ દ્વારા એને નિશ્ચિત કર્યા, અને તેથી એમને શું ખ્યાલ આવ્યો કે પરમાણુ ભાર કરતાં મૂળ દ્રવ્યનો જે મૂળભૂત ગુણધર્મ છે એ શું છે, પરમાણુ ક્રમાંક. પરમાણુ ભાર એ મૂળભૂત ગુણધર્મ નથી, પરમાણુ ક્રમાંક છે. અને એ ધ્યાનમાં આવ્યું એટલે તેને આધારે મેન્ડેલિફના આવર્તનનો જે નિયમ હતો એમાં ફેરફાર કરવામાં આવ્યો, અને એ ફેરફાર કરીને નવો નિયમ રજૂ કરવામાં આવ્યો. અને એ કયો નિયમ, આધુનિક આવર્તન નિયમ. અને એ શું છે તો મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે, એટલે એ લખવાનું આધુનિક આવર્તન નિયમ. મૂળ દ્રવ્યનો ગુણધર્મ એ તેમના પરમાણુ ક્રમાંકનું આવર્તનફળ છે. મેન્ડેલિફે કીધું કે પરમાણુ ભારાંકનું, પણ પરમાણુ ભારનું નહીં, પણ પરમાણુ ક્રમાંકનું આવર્તનફળ છે. કારણ કે જે શોધ થઈ એ પ્રમાણે ખ્યાલ આવ્યો કે પરમાણુ ક્રમાંક એ ક્યાં આવેલો છે, કેન્દ્રમાં. એ ધનભાર છે અથવા તો પ્રોટોનની સંખ્યા છે, અને એટલે મૂળભૂત ગુણધર્મ પરમાણુ ક્રમાંક છે. અને પરમાણુ ક્રમાંકને આપણે કયા અક્ષર વડે લખીએ છીએ, Z, જે અહીંયા આગળ આપેલો છે, બરાબર. અને પરમાણુ ભારાંક જે છે એ તમે 9મા ધોરણમાં શીખ્યા છો. પરમાણુ ભારાંક એટલે શું, તો આપણો આ પરમાણુ ક્રમાંક વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા હવે આવશે, અને વત્તા ન્યુટ્રોનની સંખ્યા. જ્યારે પરમાણુ ક્રમાંક એટલે Z એટલે કે પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા, અને એને મૂળભૂત ગુણધર્મ તરીકે લેવામાં આવ્યો. તો હવે એને આધારે આપણો આધુનિક આવર્તન કોઠો એટલે કે આપણા આવર્તન કોઠાનું દીર્ઘરૂપ અથવા તો મોટું રૂપ એ કઈ રીતે મળ્યું, તો હવે જે આપણને નવું મળ્યું કોના પ્રમાણે, તો મૂળ દ્રવ્યોની માંડણી શેના પ્રમાણે હવે કરવામાં આવી, પરમાણુ ભાર નહીં પણ પરમાણુ ક્રમાંક. તો હવે એને આધારે આપણે જોતા જઈએ. હવે તમે ધ્યાન આપજો, થોડું તમે આમાંથી ધ્યાન આપો, અને ત્યાર પછી હું તમને કહું ત્યારે તમારી ટેક્સ્ટબુકનું પેજ જે કહું એ ખોલજો, કારણ કે તમને કોઠાની સાથે માહિતી મળે એ જરૂરી છે. પહેલાં અહીંયા ધ્યાન આપો. મૂળ દ્રવ્યોની માંડણી તેના પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં કરતાં મૂળ દ્રવ્યોનું જે વર્ગીકરણ મળે છે તેને આધુનિક આવર્તક કોઠો કહેવાય છે. એટલે હવે મૂળ દ્રવ્યોની માંડણી શેના પ્રમાણે કરવામાં આવી, પરમાણુ ક્રમાંક એના ચડતા ક્રમમાં કર્યું, તો જે રીતે વર્ગીકરણ મળ્યું એને આધુનિક આવર્તક કોઠો કહેવાય છે. પરમાણુ ક્રમાંકને આધારભૂત ગણીને અથવા માનીને તૈયાર થયેલા આધુનિક આવર્તક કોઠાને કારણે મૂળ દ્રવ્યના ગુણધર્મોની આગાહી વધુ સચોટ રીતે કરી શકાશે એવો ખ્યાલ આવી ગયો. એટલે જ આ આધુનિક આવર્તક કોઠાને આવર્તક કોઠાનું દીર્ઘરૂપ પણ કહેવાય છે, જે આપણને ઉપર હેડિંગ આપ્યું છે. આધુનિક આવર્તક કોઠો કહો કે દીર્ઘરૂપ કહો, બંને એક જ. તો આધુનિક આવર્તક કોઠામાં મૂળ દ્રવ્યોની માંડણી
તેના પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ પ્રમાણે કરવામાં આવી છે. હવે તમે તમારો કોષ્ટક 2.7 જુઓ. તમારી ચોપડીમાં 2.7 તમે કાઢો, એમાં ધ્યાન આપો. પછી હું કહું ત્યારે અહીંયા મોબાઈલ પર ધ્યાન આપજો અને કોઠો આમાં જોઈ અને ચોપડીમાંથી એના વિશે સમજજો. તો શું કીધું? હવે 2.7 જે કોષ્ટક આપ્યું છે એમાં શું થયું કે એને લીધે મેન્ડેલિફના આવર્તક કોઠામાં જે ત્રુટિઓ હતી એ આધુનિક કોઠામાં નહિવત થઈ ગઈ. નહિવત એટલે લગભગ નાબૂદ. એકાદી વસ્તુ રહી ગઈ, પણ એ પણ પાછળથી આપણે એને સમજાવી શક્યા. પણ એ જે આધુનિક કોઠો થયો એમાં પણ હાઇડ્રોજનના સ્થાન વિશે આધુનિક આવર્તક કોઠામાં જે આપણને સંદેહ એટલે કે શંકા હતી એ દૂર થઈ નથી. આધુનિક આવર્તક કોઠામાં પણ હાઇડ્રોજનના સ્થાન વિશેનો જે આપણને શંકા હતી એ દૂર થઈ નથી. તો હવે આપણે એના ઉપરથી આગળ જોઈએ કે 9મા ધોરણમાં આપણે શું જોયું હતું કે અણુમાંના ઇલેક્ટ્રોન તેના કેન્દ્રની ફરતેની કક્ષામાં હોય છે અને એ કક્ષામાં જે રીતે સમાવિષ્ટ થયા હોય એ ઇલેક્ટ્રોન સ્વરૂપણ તેની કુલ સંખ્યા પરથી નક્કી થાય છે. કોની કુલ સંખ્યા? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પરથી. અને અણુમાંના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ તેના પરમાણુ ક્રમાંક જેટલી હોય છે. હવે મેં તમને કીધું એમ અણુની જગ્યાએ શું સમજવાનું? પરમાણુ. કારણ કે અણુનો નાનામાં નાનો ભાગ પરમાણુ અને પરમાણુના જે ભાગ પડે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ત્રીજું ન્યુટ્રોન, જે આપણે 9મામાં શીખ્યા. તો પરમાણુમાંના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ કોના જેટલી હોય છે? પરમાણુ ક્રમાંક જેટલી. મેં તમને આગળ કીધું એમ કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા કહો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કહો. તો આનો અર્થ એમ કે મૂળ દ્રવ્યનો પરમાણુ ક્રમાંક અને તેના ઇલેક્ટ્રોન સ્વરૂપણ વચ્ચેનો સંબંધ, મૂળ દ્રવ્યનો પરમાણુ ક્રમાંક અને તેના ઇલેક્ટ્રોન સ્વરૂપણ વચ્ચેનો સંબંધ આધુનિક આવર્તક કોઠામાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન સ્વરૂપણ બંને જ્યારે આપણે ધ્યાનથી જોઈશું કોઠામાં ત્યારે આપણને એનો સંબંધ બરાબર દેખાશે. હવે બાજુમાં આપણને મગજ ચલાવો એમ કરીને આપ્યું છે જે સેલ્ફ સ્ટડી છે, પણ આપણે જોવાનું છે કારણ કે આપણા માટે કામનું છે. જરા ધ્યાન આપીએ અને પછી રચના જોઈએ. તો આ આવર્તક કોઠામાં મૂળ દ્રવ્યોના સ્થાનના આધારે શું જોવા મળે છે? શું જોવા મળશે? આપણને સવાલ પૂછ્યો છે. 4 નાના સવાલ પૂછ્યા છે, એના પર ધ્યાન આપીએ આપણે. પહેલો, મેન્ડેલિફના આવર્તક કોઠામાં ઊભો થયેલો કોબાલ્ટ અને નિકલ એ સ્થાન વિષયક પ્રશ્ન આધુનિક આવર્તક કોઠામાં કઈ રીતે ઉકેલાયો? હવે જુઓ, કોબાલ્ટ અને નિકલ જે મેન્ડેલિફના આવર્તક કોઠામાં એક જ જગ્યા પર હતા, તો એ પ્રશ્ન આધુનિક કોઠામાં કઈ રીતે ઉકેલાયો? તો આધુનિક કોઠાની તમારી આકૃતિ જુઓ પાના નંબર 23 પર. હવે એ કોઠામાં તમે આકૃતિ જોશો તો હવે એ કોઠો પરમાણુ ક્રમાંકને આધારે છે. તમારી આકૃતિમાં જુઓ, પછી હું તમને મોબાઈલમાં બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તમે કોબાલ્ટ અને નિકલ ચોથા નંબરની જે હરોળ છે એમાં જુઓ, યલો જે વચ્ચે ડી ખંડ બતાવ્યો છે. એક મિનિટ, એક કામ કરીએ આપણે. હું તમને અહીંયા મોબાઈલમાં કોઠો બતાવું છું, તમે સવાલ છે એ ચોપડીમાંથી જોજો એટલે તમને ખ્યાલ આવે. તો પહેલો સવાલ કોબાલ્ટ અને નિકલનો છે. જુઓ, તો હું પાના નંબર 23 પર જઈને તમને બતાવું છું એટલે તમને સમજાય. જુઓ, હવે આ કોઠામાં જુઓ, કોબાલ્ટ અને નિકલ, આ આધુનિક કોઠો છે. કોબાલ્ટ અને નિકલ એ તમારી ચોથી જે હરોળ છે એ ચોથી આડી હરોળમાં, અને આમ તમને ઉપર લખેલું ડી ખંડ દેખાય છે. તો જુઓ, એમાં એ પ્રશ્ન સોલ્વ થયો કે નહીં? તો થયો. કેમ? કારણ કે હવે પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવીએ છીએ. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 27 અને નિકલનો છે 28. એટલે એની મેળે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કોબાલ્ટ પહેલાં આવી ગયો અને નિકલ પછી, એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પછી બીજો સવાલ કેવી રીતે લખ્યું છે? 35Cl17 અને 37Cl17 સમસ્થાનિકોનું સ્થાન આધુનિક આવર્તક કોઠામાં કઈ રીતે નિશ્ચિત થયું? હવે જો પરમાણુ ભાર પ્રમાણે જોત તો પરમાણુ ભાર બંનેનો અલગ અલગ 35 અને 37, તો આપણને એ પ્રોબ્લેમ થતો હતો. આગળને સવાલ ખબર પડી, પણ પરમાણુ ક્રમાંક કેટલો છે? ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે હવે સમસ્થાનિકોમાં પરમાણુ ભાર નથી જોતા, આપણે ક્રમાંક જોઈને એને ગોઠવીએ તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, તો ક્યાં આગળ આવશે? તો આ કોઠામાં જુઓ, તમને ક્લોરિન ક્યાં આગળ દેખાય છે? તો હવે અહીંયા આગળ ક્લોરિનનું સ્થાન, તમને જે હેલોજનનું સ્થાન આપ્યું છે એટલે અહીંયા આગળ 17 નંબર દેખાય છે. ત્યાં જુઓ ક્લોરિન, એમાં સમસ્થાનિકો નથી લખ્યા કારણ કે સમસ્થાનિકો શેને આધારે હોય? પરમાણુ ભાર. હવે ગોઠવીએ છીએ આપણે પરમાણુ ક્રમાંક, તો પરમાણુ ક્રમાંક બંનેના 17 છે એટલે એક જ જગ્યા પર છે, એટલે એ પ્રશ્ન ઉકેલાઈ ગયો. એનું સ્થાન ક્યાં આવ્યું? તો
જે હેલોજનનું સ્થાન છે, એટલે જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એક જ ગણમાં, એટલે ઉપરથી નીચે આવે છે, એટલે ગણમાં હેલોજનના ગણમાં એનું સ્થાન આવી ગયું. ત્રીજો સવાલ, ક્રોમિયમ અને મેંગેનીઝ બંને જુઓ. ક્રોમિયમમાં 52 Cr24 અને મેંગેનીઝમાં 55 Mn25. આ બે મૂળ દ્રવ્યો વચ્ચે 53 અને 54 પરમાણુભાર ધરાવતા મૂળ દ્રવ્યો હોઈ શકે કે? હવે 53 અને 54, કારણ કે ક્રોમિયમનો પરમાણુભાર 52 છે અને મેંગેનીઝનો પરમાણુભાર 55 છે, તો 53 અને 54 વાળો આવે કે? પણ પરમાણુ ક્રમાંક જુઓ. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 અને મેંગેનીઝનો 25. તો હવે અહીંયા મોબાઈલમાં જુઓ, કોઠામાં ક્રોમિયમ અને મેંગેનીઝ ક્યાં છે તમને લીટી કરીને બતાવું. જુઓ ફરીથી ચોથી જે હરોળ છે, ક્રોમિયમ અને મેંગેનીઝ બાજુમાં છે. કેમ? કારણ કે ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24 અને મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક છે 25. એટલે બંને એકબીજાની બાજુમાં આવે, પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવ્યા, એટલે વચ્ચે કોઈ મૂળ તત્વો એટલે મૂળ દ્રવ્યો આવતા નથી. એટલે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. ચોથું, આધુનિક આવર્તક કોઠામાં હાઇડ્રોજનને કયું સ્થાન આપવું જોઈએ એમ લાગે છે? હેલોજનના ગણમાં, એટલે કે આ જે 17મા નંબરનું ગણ છે એમાં આપવું જોઈએ હાઇડ્રોજનનું, કે આલ્કલી ધાતુના ગણ 1માં? હવે જુઓ, આલ્કલી ધાતુ, હાઇડ્રોજન અહીંયા દેખાય છે તમને. આલ્કલી ધાતુના, જરા ઝૂમ કરીને મોટું કરીને બતાવો. જુઓ, આલ્કલી ધાતુ એટલે ગણ 1 ને ગણ 1 એટલે આ તમને ઉપર લખેલો દેખાય છે. જુઓ, આ ગણ 1 પહેલો. તો ગણ 1માં કેમ? કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એ સૌથી પહેલો જ આવશે, ગણ 17માં નહીં આવે. અહીંયા આગળ આવશે ગણ 17, એટલે કે પહેલી હરોળમાં અહીંયાથી શરૂઆત નહીં થાય, પણ આલ્કલીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર? ત્યાંથી નંબર 1 અહીંયા આગળ છે, નંબર 2 છેલ્લે, અને ત્યાર પછી નીચે નંબર 3 પરમાણુ ક્રમાંક. નંબર 2 એટલે શેનો હું નંબર કહું છું? આ પરમાણુ ક્રમાંકનો. તો 1 જે છે એ આ ગણ 1 એટલે કે આલ્કલી ધાતુના ગણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 4 સવાલ જોયા. હવે ફરીથી આપણે પાના નંબર 21 પર અહીંયા આગળ જઈએ. તો આ 4 સવાલ, આધુનિક આવર્તક કોઠાની રચના. હવે રચવા માટે પણ તમારી ચોપડીમાંથી એ રચનાની સમજૂતી જોતા જાઓ, અને તમને ક્યાં આગળ અને કેવી રીતે બતાવ્યું છે એ હું તમને પાના નંબર 23 વાળા આપણા કોઠા પરથી બતાવું. તો જુઓ, હવે ધ્યાન રાખજો. પાના 21 પર શું આપ્યું? આધુનિક આવર્તક કોઠાની રચના શું? તો આધુનિક આવર્તક કોઠામાં 7 આડી હરોળ છે. જુઓ, અહીંયા તમને 7 આડી હરોળ દેખાશે. કઈ કઈ? 1, 2, 3, 4, 5, 6 અને આ 7. તો આ 7 આડી હરોળ, જેને આવર્તન કહેવાય છે 1 થી 7, પહેલી, બીજી, ત્રીજી એ પ્રમાણે નંબર આપવામાં આવ્યા. આ કોઠામાં 18 ઊભા સ્તંભ છે, 1 થી 18. જુઓ, હવે તમને થોડું ઝૂમ કરીને બતાવું એટલે ખ્યાલ આવે. 18 સ્તંભ. આ પહેલો, એની બાજુમાં બીજો, 3, 4, 5, 6 એમ કરીને અહીંયા આગળ જુઓ, આ છેલ્લે 18મો. હવે ઝૂમ કરીને જોઈએ તો વધારે ખ્યાલ આવશે. 13, 14, 15, 16, 17, 18. છેલ્લે અહીંયા આગળ 18 નંબરનો આવ્યો. 18, 17, 16, 15, 14, 13 અને એની આગળ જઈએ તો અહીંયા તમને 12, 11, 10, 9, 8, 7 એ પ્રમાણે બતાવ્યા છે. એટલે પાછળ જોશો તો પણ તમને ખ્યાલ આવશે. તો 18 ગણ. હવે આવર્તન અને ગણની રચનાથી ચોરસ તૈયાર થાય. હવે આપણે આવર્તન જોઈએ અને ગણ. જેમ કે આવર્તન એટલે આ આડી હરોળ અને ગણ એટલે આ ઊભા સ્તંભ. એ એકબીજાને છેદતા આપણે બતાવીએ તો જુઓ, એક ચોરસ તૈયાર થાય છે. તો કેટલા ચોરસ થયા? તો ટોટલ આપણને જે ચોરસ તૈયાર થાય છે એમાં ઉપરની બાજુએ ક્રમાંક બતાવ્યા છે. તો આ જે ચોરસ તૈયાર થયા એમાં ઉપરની બાજુએ ચોરસ, અને દરેક ચોરસ એ મૂળ દ્રવ્યનું સ્થાન. જો અહીંયા જુઓ, હવે બતાવું છું તમને ઝૂમ કરીને. ધારો કે આ બ્લુ કલરનું ચોરસ તૈયાર થયું, જેમાં હાઇડ્રોજન લખ્યું છે, તો ઉપર અહીંયા પરમાણુ ક્રમાંક બતાવ્યો છે. તો પરમાણુ ક્રમાંક પ્રમાણે 1, પછી અહીંયા એ હરોળમાં સામેની બાજુએ જોઈએ તો અહીંયા નંબર 2 હિલિયમ. તો એ પણ આપણને પરમાણુ ક્રમાંક, એટલે ઉપર આપણને આવી રીતે પરમાણુ ક્રમાંક. નીચે જુઓ, તમને દેખાશે 10, 9, 8, 7, 6 એ પ્રમાણે. પછી આ બાજુ પર 3, 4. એટલે આ પ્રમાણે તમને વધતા ક્રમમાં પરમાણુ ક્રમાંક બતાવ્યા
છે. દરેક ચોરસ એ મૂળ દ્રવ્યનું સ્થાન છે. દરેક ચોરસમાં મૂળ દ્રવ્ય લખ્યો. હવે 7 હરોળ સિવાય, હવે જરા આની નીચે ધ્યાન આપો. 7 હરોળ ક્યાં પૂરી થઈ? આગળ 7મી હરોળ પૂરી થઈ. એની નીચે બીજી 2 હરોળ સ્વતંત્ર રીતે, આ 2 હરોળ સ્વતંત્ર રીતે દર્શાવી છે. એમાં અનુક્રમે લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી કહેવાય છે. એને શું કહેવાય? જો એમાં આજે અલગ બતાવી છે, એમાં પહેલી જે છે એમાં LA લેન્થેનાઇડ છે અને નીચેવાળી છે એમાં પહેલું તો એક્ટિનાઇડ છે. તો LA પરથી શરૂ થતી આખી હરોળના બધા જે તત્વો છે એને લેન્થેનાઇડ શ્રેણીના કહેવાય અને એક્ટિનાઇડ પરથી શરૂ થતા બધા તત્વોને એક્ટિનાઇડ શ્રેણીના. એટલે જે 2 શ્રેણી છે એને લેન્થેનાઇડ શ્રેણી, ઉપરની લેન્થેનાઇડ શ્રેણી અને નીચેની એક્ટિનાઇડ શ્રેણી કહેવાય છે. આ બધી ઉપરના 7 હરોળની શ્રેણી અને નીચેના 2 એ બધું મળીને કુલ 118 ચોરસ છે. એનો અર્થ એમ કે આપણી પાસે અત્યારે 118 મૂળ દ્રવ્યો માટેનું સ્થાન છે. અને હાલમાં જે પણ મૂળ દ્રવ્યો આપણને સિદ્ધ થયા, મતલબ મળ્યા, એ કોઠો એ પ્રમાણે પૂરેપૂરો ભરાઈ જાય છે. 118 મૂળ દ્રવ્યો શોધાઈ ગયા છે. હવે આમાં તમને ઉપરની શ્રેણીમાં જુઓ, આ લેન્થેનાઇડ ને એક્ટિનાઇડ ક્યાં આવે? તો અહીંયા જુઓ સ્ટાર બતાવ્યું છે. હવે તમને ઝૂમ કરીને બતાવો. આ જુઓ લેન્થેનાઇડનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 57. તો અહીંયા જુઓ સ્ટાર બતાવ્યું 6ઠી શ્રેણીમાં 57 થી 71. તો 57 થી 71 શ્રેણીવાળા બધા જે મૂળ દ્રવ્યો છે એને લેન્થેનાઇડ્સ કહેવાય. આ બધા આવે. અને પછી એની નીચે 89 થી 103, એટલે 89 થી 103 ત્યાં સુધીના બધા તત્વોને, એટલે આટલું પરમાણુ ક્રમાંક, એ બધા તત્વોને એક્ટિનાઇડ, કારણ કે પહેલું એક્ટિનાઇડ છે એટલે, અને પછી નવા, એટલે જુઓ હવે નીચે એ શ્રેણી જુઓ. LA 57 થી અહીંયા છેલ્લે 71, બરાબર દેખાય છે તમને 71? અને નીચે તમને આગળ બતાવ્યું એમ 89 થી 103. તો આ એક્ટિનાઇડ્સ, આ બધા એક જ જગ્યાએ મૂકવામાં આવ્યા છે. એના ગુણધર્મ લગભગ એટલા સમાન છે કે તેમને એક જ જગ્યાએ 57 થી 71 એક જ જગ્યાએ ને 89 થી 103 પરમાણુ ક્રમાંકો એ બધાને એક જ જગ્યાએ મૂક્યા છે. ખાલી નીચે અલગ રીતે તમને દર્શાવવામાં આવ્યા છે, જેને લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી કહેવાય છે. હવે ત્યાર પછી છેલ્લા ફકરામાં જુઓ, એટલે 118 જે તત્વો શોધાઈ ગયા એ બધા અહીંયા કોઠામાં લખેલા છે એક એક, અને એના તમે નામ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. હવે ગઈકાલે પણ આપણે અલગ અલગ તત્વો જોતા હતા, એ બધાના નામ જોવા હોય તો તમે તમારા પાછળના પેજ પર જોજો અને એમાં બિલોરી કાચથી જોશો તો એ બધાના નામ પણ લખેલા છે ને મોટા થઈને દેખાશે. હવે નીચે પેજ પર સંપૂર્ણ આવર્તક કોઠાના કેટલા ભાગ પડે છે? તો આપણને એમ કહેવામાં આવ્યું છે કે 4 વિભાગ પડે છે. કયા કયા 4 વિભાગ? તો એમાં આપ્યું છે S ખંડ, P ખંડ, D ખંડ અને F ખંડ. જો ક્યાં દેખાય છે S, P, D અને F? તો જુઓ ગણ પહેલો અને બીજો, ગણ પહેલો અને બીજો એ S, પછી P ખંડ ક્યાં દેખાય છે? હવે પહેલાં એકસાથે બતાવી દઉં તમને, એટલે દૂરથી જુઓ તો ખ્યાલ આવે. આ S ખંડ, પછી આ P ખંડ, આ D અને નીચે F. હવે ક્યાંથી ક્યાં એ જુઓ. તો S ખંડ જે છે એ ગણ 1 અને 2થી બનેલો છે, એટલે ગણ 1 અને 2 આ 2 મળીને S ખંડ. પછી P ખંડ ક્યાં છે? તો જુઓ ગણ 13 થી આ ગણ 18, તો ગણ 13 થી ગણ 18 એ P ખંડમાં આવ્યા. પછી વચ્ચેના ગણ 3 થી ગણ 12, તો ગણ 3 થી ગણ 12 જે છે એ D ખંડ. કયો ખંડ છે આપણો? D ખંડ છે. અને જે 2 આ લેન્થેનાઇડ્સ અને એક્ટિનાઇડ્સ જે 2 શ્રેણી છે એને અલગથી F ખંડમાં લેવામાં આવી છે, એટલે કે તળિયે આવેલી લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી એ F ખંડમાં છે. હવે D ખંડના બધા મૂળ દ્રવ્યો જુઓ. આ S ખંડ, જરા અલગ કલરથી બતાવું એટલે ખ્યાલ આવે. આ S ખંડ અને આ P ખંડ, આ બેની વચ્ચે આખો આપણો D ખંડ છે. એટલે આ D ખંડના જેટલા પણ મૂળ દ્રવ્યો છે, આ બધા પીળા રંગથી જે આપણને બતાવ્યા, એ બધા મૂળ દ્રવ્યોને કેવા દ્રવ્યો કહેવાય છે? સંક્રમક, કારણ કે વચ્ચે છે.
એસ અને પી ખંડની વચ્ચે એટલે ડી ખંડના બધા મૂળદ્રવ્યોને સંક્રામક મૂળદ્રવ્યો કહેવાય છે. હવે આ જે આખું આપણું કોઠો છે એમાં પી ખંડ જોવાનો છે. હવે તો હવે તમને પી ખંડને ઝૂમ કરીને બતાવું એટલે એના વિશે જુઓ. પી ખંડમાં એક વાંકી ચૂકી રેખા દેખાય છે. ક્યાં દેખાય છે જુઓ. આ એક આખી વાંકી ચૂકી રેખા દેખાય છે. બરાબર. કેવી છે? ઝિગઝેગ. વાંકી ચૂકી ઝિગઝેગ રેખા છે. આ વાંકી ચૂકી રેખાની મદદથી આ જે આખું આપણું પી ખંડ છે એના જે મૂળ દ્રવ્યો છે એનું 3 ભાગમાં વિભાજન થાય છે. કેટલા ભાગમાં વિભાજન થાય છે? 3. કઈ કઈ? તો આ જે વાંકી ચૂકી રેખા આપણે જોઈ, આ જે મેં તમને હમણાં દોરીને બતાવી, એની કિનારી પર એટલે એની કિનારી પર જે છે કયા કયા? તો જો આ બ્લુ રંગના એલ્યુમિનિયમ ઉપરનું બોરોન, એલ્યુમિનિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ફોસ્ફરસ, આર્સેનિક, સેલિયમ, ટેનિયમ, પોલોનિયમ, એસ્ટ્રોટેનિયમ. તો આ જે બ્લુ રંગમાં, એસ્ટ્રોટેનિયમ નહીં આવે, સોરી, બ્લુ રંગમાં જે બતાવ્યા એની ધાર પર એ બધા જે આ બ્લુ રંગવાળા જ એટલે અહીંયા પોલોનિયમ સુધીના બ્લુ કલરવાળા જે તત્વો બતાવ્યા છે એ બધા ધાતુ સદસ દ્રવ્યો છે. કેવા દ્રવ્યો છે? ધાતુ સદસ. ફરીથી કહી દઉં છું, ટીક કરું છું, જુઓ. બોરોન, કાર્બન, એલ્યુમિનિયમ, સિલિકોન, જર્મેનિયમ, આ એસ, એસબી, ટીઈ અને પીઓ. આટલા તત્વો છે એ ધાતુ સદસ. ધાતુ સદસની વાંકી ચૂકી રેખાની ડાબી બાજુના, તો આ જે બધા છે એ ડાબી બાજુના બધી ધાતુઓ છે અને જમણી બાજુના છે વાંકી ચૂકી રેખાના આ જે જમણી બાજુના બધા મૂળ દ્રવ્યો છે એ અધાતુ છે. અલગ કલરથી બતાવું એટલે તમને જરા ખ્યાલ આવી જાય. જો ધ્યાન આપો. કિનારી પરના, પહેલાં કિનારી પરના તમને ખ્યાલ આવી ગયા જે મેં બતાવ્યા, આ ઝિગઝેગ રેખા અને એના કિનારી પરના જે આ બ્લુ રંગના જે છે આ બધા કેવા છે? ધાતુ સદસ. હવે આપણે બીજો રંગ જોઈએ. આ જે બધા છે એ બધી ધાતુઓ કેવી કહેવાય? બધી ધાતુઓ છે. અહીંયા સુધીની બધી ધાતુઓ. અને જે જમણી બાજુના છે, જમણી બાજુના આ બ્લુ સિવાયના જો આપણે જોઈએ અહીંયા આગળ, તો આ જે બધા છે એ બધા કયા છે? અધાતુઓ. સમજાયું? બરાબર. એટલે આપણે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે ઝિગઝેગ વાંકી ચૂકી રેખાની ધાર પર ધાતુ સદસ, ડાબી બાજુએ ધાતુઓ અને જમણી બાજુએ બધી અધાતુઓ છે. ચલો હવે તમારી ચોપડીમાં પણ પેજ નંબર 22 ખોલજો. હવે 22 પરથી જોતા જઈએ, ઝડપથી જોઈએ. કોઠો આખો તમને સમજાવી દીધો છે. હવે આધુનિક આવર્તક કોઠો અને મૂળ દ્રવ્યોનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ શું કહેવા માંગે છે? એક જ આવર્તનમાં બાજુમાં આવેલા મૂળ દ્રવ્યોના ગુણધર્મમાં થોડો ફરક હોય છે, જ્યારે દૂર આવેલા મૂળ દ્રવ્યના ગુણધર્મમાં ઘણો ફરક હોય છે. એટલે શું? તો ફરીથી આપણે કોઠો જોઈએ અને એમાં તમને કહેતી જાઉં છું એટલે તમારી ચોપડીમાં જોતા જજો. એકાદ આવર્તન લઈએ, કોઈ પણ એક આવર્તન, જેમ કે હવે હું આવર્તન લઉં કે ત્રીજું આવર્તન. ત્રીજા આવર્તનમાં જુઓ, ત્રીજી લાઈન, તો એમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. એટલે જેમ જેમ આપણે બાજુમાંના જોતા જઈએ તો ગુણધર્મમાં થોડો ફરક હોય. સોડિયમ અને મેગ્નેશિયમમાં થોડો, પછી મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં થોડો, એલ્યુમિનિયમ સિલિકોનમાં થોડો. પણ એકદમ દૂર આવેલા જોઈએ, જેમ કે સોડિયમ જુઓ અને અહીંયા સલ્ફર જુઓ, તો એના ગુણધર્મમાં વધારે ફરક દેખાય છે. નજીકમાં હોય એમાં થોડો અને જેમ દૂર જઈએ એમાં વધારે. પછી હવે એક ગણમાં જુઓ. એક ગણમાં જેમ મૂળ દ્રવ્યો જોઈએ, ગણમાં એટલે ઉપરથી નીચે આવવાનું, તો ઉપરથી નીચે આવતા જઈએ તો એના રાસાયણિક ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. એટલે એક સરખું, ખાલી એટલું પ્રવણતા એટલે કે ક્રમમાં વધુ રાસાયણિક ગુણધર્મ ઉમેરાતા જાય, પણ એમાં સામ્યતા વધારે આપણને જોવા મળે છે.
એટલે આવર્તનમાં જેમ દૂર જઈએ એમ ગુણધર્મમાં તફાવત વધારે ફરક જોવા મળે. જ્યારે ગણમાં ઉપરથી નીચે જઈએ એમ સામ્યતા અને પ્રવણતા એટલે કે ક્રમમાં વધારે આવતું જાય એવું જોવા મળે છે. તો આ પ્રમાણે આધુનિક આવર્તક કોઠામાં ગણ અને આવર્તનમાં જે આ વિશિષ્ટતા આપણે જોઈએ છે કે આવર્તનમાં ગુણધર્મમાં જેમ દૂર જઈએ એમ વધારે ફરક અને ગણમાં જેમ નીચે જઈએ એમ ઉલટાનું સામ્યતા જોવા મળે અને પ્રવણતા એટલે કે ગ્રેડેશન એટલે વધતા જાય છે. એમાં રાસાયણિક ગુણધર્મમાં વધારો થતો જાય છે. એ કોને કારણે છે? ઇલેક્ટ્રોન સરૂપણને કારણે છે. અને એકાદ મૂળ દ્રવ્યને આધુનિક આવર્તન કોઠામાં કયા ગણમાં અથવા કયા આવર્તનમાં સ્થાન આપવાનું એ ઇલેક્ટ્રોન સરૂપણ પરથી નક્કી થાય છે. ઇલેક્ટ્રોન સરૂપણ શેના પરથી ખબર પડે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી. એટલે જેમ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે તો એ પ્રમાણે એનું ઇલેક્ટ્રોન સરૂપણ જે આપણે 9માં જોઈ ગયા છે. ઇલેક્ટ્રોન સરૂપણ એટલે શું? આપણે કેન્દ્રની આજુબાજુએ જે કક્ષાઓ, આ આપણો કોઈ એક તત્વનું કેન્દ્ર હોય મૂળ દ્રવ્યનું, એની આજુબાજુની કક્ષામાં આપણે ઇલેક્ટ્રોનને જે ગોઠવીએ એ ઇલેક્ટ્રોન સરૂપણ. તો એ ઇલેક્ટ્રોન સરૂપણને આધારે એ કયા આવર્તનમાં આવશે અને કયા ગણમાં એ પણ નક્કી થાય છે. એટલે આ પ્રમાણે ગણ અને આવર્તનની વિશિષ્ટતા. તો તમારા પેજ નંબર 22 પર આજે સરૂપણને એવું સમજાવ્યું છે. એની બાજુમાં ગ્રીન કલરનો એક બોક્સ આપ્યું છે. એમાં આ જ વસ્તુ બતાવી છે કે આવર્તનમાં જઈએ તો ગુણધર્મમાં ફેરફાર કેવી રીતે અને ગણમાં ઉપરથી નીચે જઈએ તો ફેરફાર કઈ રીતનો એ ધ્યાનમાં રાખવાનું છે. હવે ગણ અને ઇલેક્ટ્રોન સરૂપણ એને આધારે તમને સવાલ પૂછ્યા છે તો એ સવાલ પર ધ્યાન આપો. તો પેજ નંબર 22 પરના સવાલ જોઈએ, પછી જરૂર પડે પાછો કોઠો જોઈશું. સવાલ જો, આધુનિક આવર્તક કોઠામાં એટલે કે 2.7માં એનું અવલોકન કરો અને ગણ એકમાંના મૂળ દ્રવ્યોના નામની યાદી એકની નીચે એક. હવે ગણ એક એટલે કયો? હવે તમારી ચોપડીમાં જુઓ. ગણ એકમાં એટલે કયા આવશે? પહેલો ગણ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીશિયમ અને ફ્રાન્સિયમ. આ ગણ એકમાંના મૂળ દ્રવ્ય નંબર 1માંના. ખ્યાલ આવ્યો તમને? એટલે હવે ચોપડીમાં તમે કોઠામાં જોતા જજો. પ્રશ્ન બીજો, આ ગણમાંના પહેલાં 4 મૂળ દ્રવ્યનું ઇલેક્ટ્રોન. પહેલાં 4 મૂળ દ્રવ્ય કયા છે? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ. હું તમને કહું છું એનું સરૂપણ કેવી રીતે લખાય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એનું ઇલેક્ટ્રોન સરૂપણ શું આવે? ફક્ત 1 જ. બરાબર. પછી આવ્યો લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3. તો 3 એટલે એનું ઇલેક્ટ્રોન સરૂપણ શું આવે? 2 1. યાદ આવ્યું? બરાબર. પછી સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો 11 માટે એનું ઇલેક્ટ્રોન સરૂપણ 2 8 1. અને ચોથું છે આપણું પોટેશિયમ. પોટેશિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 19. તો એને કેવી રીતે લખાય? 2 8. પછી ત્રીજામાં ભલે 18 સમાઈ શકે પણ 18 લખીએ તો સરવાળો ન થાય એટલે 2 8 8 1. એટલે 8 ને 2 10 ને 8 18 ને 1 19. તો આ પ્રમાણે એનું ઇલેક્ટ્રોન સરૂપણ એટલે એ તમને લખતા આવડવું જોઈએ. પછી ત્રીજો, તમને તેના ઇલેક્ટ્રોન સરૂપણમાં શું સમાનતા જોવા મળી? હવે જો ફરીથી લખીને બતાવો. હાઇડ્રોજનનો 1, પછી એના પછી આવ્યું લિથિયમ તો 2 1, પછી સોડિયમ તો 2 8 1 અને છેલ્લે પોટેશિયમ 2 8 8 1. તો શું સામ્યતા, શું સમાનતા જોવા મળી? કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એની બધી છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ 4 મૂળ દ્રવ્યમાં કેટલા બંધનાંક ઇલેક્ટ્રોન છે? તો બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન સરૂપણમાં સમાનતા શું? તો કે તેની છેલ્લી જે કક્ષા હોય એમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે બંધનાંક ઇલેક્ટ્રોન પણ 1 જ છે. નીચે સમજાવ્યું છે. તો શું સમજાવ્યું છે? જો ધ્યાન આપો. તમને ધ્યાનમાં આવશે કે હવે આ સવાલના જવાબ અહીંયા સમજાવીને આપ્યા છે. શું ધ્યાનમાં આવશે? તમને ધ્યાનમાં આવશે કે ગણ 1 એટલે કે આલ્કલી ધાતુ. ગણ 1 એટલે આલ્કલી ધાતુ. એના સમૂહમાં બધા મૂળ દ્રવ્યના બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 સમાન છે. તેમજ કોઈપણ એક ગણના, એવી જ રીતે આપણે કોઈપણ ગણ જોઈએ 1 થી 18, એ બધા મૂળ દ્રવ્યો જોઈએ તો તેના બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 સમાન હોય. અને કેટલું હોય? જેમ કે આપણો ગણ બીજો જુઓ તમારી ચોપડીમાં. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ 3 જોયા, ઉપરના 3. તો એમાં મૂળ દ્રવ્યના ગણ 2માં એટલે કે આલ્કલી મૃદા ધાતુ. ગણ 2માં કઈ ધાતુઓ છે? આલ્કલી મૃદા ધાતુ.
એ સમૂહમાં આવે અને તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. કેમ? બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે ઇલેક્ટ્રોન સ્વરૂપણ 2 2. પછી મેગ્નેશિયમનો કેટલો છે? 12. તો 12 એટલે 2 8 2. અને પછી છે કેલ્શિયમ. કેલ્શિયમનો કેટલો? 20. તો 20 એટલે એમાં આવે 2 8 8 2. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન? 2. અને ગણ પણ 2 એટલે ગણ બીજો અને એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો એવી રીતે ગણ 17 એટલે હેલોજન જુઓ. હવે હેલોજનની વાત કરીએ આપણે. તો હેલોજન સમૂહ એટલે ફ્લોરિન ક્લોરિન. તો ફ્લોરિન જુઓ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. 9 એટલે એનું સ્વરૂપણ 2 7. પછી ક્લોરિનનું છે 17. 17 એટલે એમાં આવે 2 8 7. હવે એ ક્લોરિનની નીચે જુઓ બ્રોમિન છે. તો બ્રોમિનનું કેટલું આવશે? તો અહીંયા આગળ આપણે બ્રોમિનનું જો જોવા જઈએ તો આપણને એનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ 2 8 8 7 કેટલું થાય છે? 25. તમારા કોઠામાં જુઓ. કોઠામાં તમને બ્રોમિન જે આપ્યો છે તો બ્રોમિનમાં આપણને ક્લોરિનની નીચે જે છે એ 2 8 8 7 8 ને 10 ને 8 18 ને 7 25 એટલે આ પ્રમાણે આપણને આગળ જોવા મળે છે. પણ 25 નથી આવતા, એમાં જે છે એક મિનિટ, એ જોવામાં ભૂલ થાય છે. બ્રોમિન જુઓ, તમારું બ્રોમિન કેટલું છે? 35. એટલે 2 8 8 7 નહીં, 2 8 18 7. એટલે મને કન્ફ્યુઝન થતું હતું કારણ કે 25 ના આવે. 2 8 18 7 તો 8 ને 10 18 ને 10 28 ને 7 35. એટલે એમાં પણ છેલ્લી કક્ષામાં આપણને 7 ઇલેક્ટ્રોન મળે છે. એટલે કહેવાનો અર્થ એમ કે હેલોજનમાં છેલ્લે આપણને 7 ઇલેક્ટ્રોન મળે છે. એટલે આ પ્રમાણે આપણને બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ તે ગણની વિશિષ્ટતા એટલે કે જે ગણમાં લખીએ એ ગણને આધારે આપણને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મળે છે. અને જેમ જેમ આપણે ગણમાં ઉપરથી નીચે આવીએ, શું કીધું? ગણમાં આપણે જેમ ઉપરથી નીચે આવીએ તેમ કક્ષાની સંખ્યા વધે છે. ફરીથી એકવાર કહી દઉં, મને અહીંયા કોઠો જોવા માટે ચોપડીમાં જોવું પડે એમ હતું એટલે બ્રોમિનનો પરમાણુ ક્રમાંક જોવામાં ભૂલ થઈ હતી. તમે જોઈ લો. તમને જોઈએ તો હું આ પેજમાં ઝૂમ કરીને બતાવી દઉં એટલે આપણને આઈડિયા આવી જાય કે કેટલું છે. જુઓ, એટલે અહીંયા તમને બરાબર બતાશે, દેખાશે. ફ્લોરિનના 9 છે એટલે 2 7, ક્લોરિનના 17 એટલે 2 8 7, બ્રોમિનના 35 એટલે 2 8 18 7. એ પ્રમાણે છેલ્લી કક્ષામાં 12. અને જે ગણ હોય એ ગણને આધારે જેમ નીચે જતા જઈએ એટલે આપણને એની વિશિષ્ટતા જોવા મળે છે અને કક્ષાની સંખ્યાઓ વધતી જાય. એટલે કે જુઓ, ફ્લોરિન 9 છે એટલે ધ્યાન આપો, અહીંયા તમને કક્ષા કેવી રીતે વધતી જાય. 2 7, 2 કક્ષા, 2 8 7 ક્લોરિનનું એટલે 3 કક્ષા. પછી બ્રોમિન 2 8 18 7 એટલે કેટલી કક્ષા થઈ ગઈ? 4. એટલે આમ કરીને એક કક્ષા વધતી જાય છે. એટલે ગણમાં જેમ નીચે આવીએ એમ કક્ષા ઉમેરાતી જાય છે. એની વિશિષ્ટતા છે. હવે એને આધારે તમને નીચે એક કોઠો આપ્યો છે બોક્સ આપ્યું છે. એ બોક્સનું માહિતી જોઈ લઈએ. જો 92 પરમાણુ ક્રમાંક ધરાવતા યુરેનિયમ પછીના બધા જ મૂળ દ્રવ્યો એટલે કે 93 થી 118 એ માનવ નિર્મિત છે. તમારા કોઠામાં જોજો, યુરેનિયમ ક્યાં બતાવે છે? 92 પરમાણુ ક્રમાંક 92 એટલે તમને કઈ લીટીમાં? એક્ટિનાઇડવાળી F ખંડમાં એક્ટિનાઇડવાળી શ્રેણી જુઓ, એમાં યુરેનિયમ 92 એ દેખાશે. એના પછીના બધા એટલે કે 92 પછી ત્યાં 93 થી 118 સુધીના બધા એ માનવ નિર્મિત છે. બધા જ મૂળ દ્રવ્યો માનવ નિર્મિત છે અને એ બધા કેવા છે? કિરણોત્સારી. યુરેનિયમ કિરણોત્સારી છે એટલે બાકીના પણ કિરણોત્સારી, અને એ કિરણોત્સારી અને અસ્થાયી છે એટલે એનો જીવનકાળ પણ ખૂબ ઓછો છે. એટલે બહુ ઝડપથી એમાંથી બધા તત્વો દ્રવ્યો છૂટા પડતા જાય અને એ છૂટા પડીને એ જીવનકાળ એનો સમાપ્ત થઈ જાય છે. એમાંથી જાતના મૂળ દ્રવ્યો, ઓછા પરમાણુ ક્રમાંક અને ભારાંકવાળા દ્રવ્ય છૂટા પડી જાય છે.
હવે આધુનિક આવર્તક કોઠા વિશે આપણે જે જોઈ ગયા એ તમને બાજુમાં પાછું બતાવ્યું છે કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમ ગોઠવવામાં આવે, ઊભા સ્તંભને ગણ કહેવાય, કુલ 18 ગણ છે, એક ગણના મૂળ દ્રવ્યોના રાસાયણિક ગુણધર્મમાં સમાનતા અને ગ્રેડેશન એટલે કે ક્રમ જોવા મળે, વધતું જાય. આડી હરોળને આવર્તન કહેવા મળે. કુલ 7 આવર્તન છે. એક આવર્તનના એક છેડાથી બીજા છેડે જઈએ તેમ તેમ મૂળ દ્રવ્યના ગુણધર્મ ધીમે ધીમે બદલાઈ જાય છે. આવર્તનમાં ગુણધર્મ ધીમે ધીમે બદલાઈ જાય, જ્યારે ગણમાં જેમ જેમ નીચે જઈએ એમ ગુણધર્મમાં સમાનતા અને પ્રવણતા એટલે કે ક્રમ પ્રમાણે ઉલટાના ગુણધર્મ વધતા જાય છે. ત્યારે અહીંયા સુધી રાખીએ, પછી આગળ જોઈએ આપણે જે કરવાનું છે. એમાં પેજ નંબર 23 પર એના જે સવાલ છે કોઠાની નીચેના એ જોઈ લઈએ. એટલે પછી નેક્સ્ટ ટાઈમ આપણને આગળ જોવામાં સહેલું પડે. એટલે જુઓ, ઇલેક્ટ્રોન સ્વરૂપણ અને આવર્તન એના માટે સવાલ પૂછ્યા છે. તો એ સવાલ જે પૂછ્યા છે એ આપણે જોઈ લીધા છે. શું છે? આધુનિક આવર્તક કોઠાનું નિરીક્ષણ કરતાં પહેલી જે આપણા ગણ છે બીજું જે આવર્તન છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ દ્રવ્યો આવર્તન 2માં છે. તો તે બધાનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ લખો. આવર્તન 2માં છે, ઇલેક્ટ્રોન સ્વરૂપણ તમને લખતા આવડવું જોઈએ. કેટલું આવે? તો લિથિયમ 3 એટલે 2 1, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. જો બતાવું તમને અહીંયા નીચે લિથિયમ 3 એટલે 2 1, પછી બેરિલિયમ 4 એટલે 2 2, પછી બોરોન 5 એટલે 2 3, કાર્બન 6 એટલે 2 4, પછી નાઇટ્રોજન 7 એટલે 2 5, પછી ઓક્સિજન 8 એટલે 2 6, પછી ફ્લોરિન 9 જોયું એટલે 2 7, અને છેલ્લે નિયોન છે એ નિષ્ક્રિય વાયુ, એનો પરમાણુ ક્રમાંક છે 10 એટલે 2 8. તો કેટલી કક્ષા છે? 2 કક્ષા છે, અને આ રીતે એનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ છે. આ મૂળ દ્રવ્યના બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન છે કે બંધનાંક ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન છે? નથી. તેમની કક્ષાની સંખ્યા સમાન છે. કક્ષા 2 છે ને બધામાં, એટલે હા. તો એનો અર્થ એમ થયો કે એક જ આવર્તનમાં હોય તો કક્ષાની સંખ્યા સમાન હોય, પણ ઇલેક્ટ્રોન બંધનાંક એટલે કે બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોતી નથી. બસ અહીંયા સુધી જુઓ, આગળ પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.